બેટો ક્યાંય ગયો છે ક્યાંક ઉપર ને સડી ગયો ને ના ઉપર નથી આ બાજુ નથી એને મેં કીધું તું જાંબુડો રેઠો મૂકીમાં આ ગયો ક્યાં છે એટલા જાંબુડા ઓછા થઈ ગયા આ ક્યાંક જાય અને કોક લઈ જાતું લાગે લે મને જવા દે હવે ક્યાં ગયો છે આ લે પકડા બોલ હે ને પણ આ જાંબુડો ક્યાં રેઠો મૂકીને જા એ મને પૈસે કહેજો અરે પણ પછી હું કે મેં તને રાખ્યો હું કરવા પણ આમ જો એ સંદાસની મને ખબર છે એ સંદાસ તું ભેગું કરી રાખ પછી જાય મારો જાંબુડો રેઠો રહેવો ન પડે આ કેટલા ઓછા થઈ ગયા તું બહાર જતો તો કેટલા કાઢી લેતા હોય જાંબુડા તને કઈ ખબર નથી પડતી પણ તને તું મારો મને મારે નહીં તો શું કરે પગાર છે ને હું દઉં છું ટાઈમ રહેવું પડશે એટલે બોથો ભાંગી જાય છે તારો પણ અમારી હામ તો જોઉં આમ જો એટલું લોટો લઈને બધું ભેગું કરીને બેજી કરી જાય છે હાલ્યા પેઠો મૂકીને યો જાય છે એના બાપ લઈ ન જાય ક્યાં બેસી ગયો પણ આખા શું જાય પણ આ માર્ગમાં મને ઠપકો મળશે હમણાં ઢગલો કરી ઊભો થાય અહીંયા ઢગલો કરી માર્ગમાં હાલ્યા આમ હાલ લોટો લઈ લે હાલ તારો ના પાડી રેઠો મૂકતો ને તારો બાપ બધો આખો ખાલી કરી નાખ્યો જાંબુડો કેવા અઘરા શેઠ મળ્યા છે સમજો સંડાસે નથી જવા દેતા ઓલા 10,000 ઉપર લેવાઈ ગયો ને એ ખોટું છું આ મહિને 10,000 વળી જાય ને પછી અહીંયા રહે ને એ બીજો હોય અઘરું કામ થઈ ગયું બહુ અઘરું અને ક્યારે પાક છે ને ક્યારે વેચ છે ગાવું જ ખબર લે પકલા આમ નો હોય ભલા મને આમ ટીના ભાઈ તું મારો ભાઈ તું મારો ભગવાન હો પણ અત્યારે તારે જાંબુડા ખાવા હોય એટલા ખાઈએ તારે આખો જાંબુડો લઈ જવો હોય તો લઈ જાય પણ આમ ઠંડા જી આવું હો ભાઈ એટલે ભાઈ બહેન પણ તમે જી આવતો હોય તું મારા સિંહ ખબર છે તમને હા કેવા ખતરનાક છે એની પાસેથી મેં ઓલા 10,000 લઈ લીધા ને એ જ મારી મોટી ભૂલ લે હાલ અને બીજી વાત સમજો હું આવી તમને પણ બોતો રે અરે એ બધું હમણે લે આ કોઈ જાંબુડો લેવાનું આવવું પડે હો ભાઈ જાંબુડો એકઈ નો આવ્યો તો પણ તું ઉભો રે ઘડી એ પૈસા લે આ ખરો લાગે ટાઈમે પણ જીવ તો સારું મુડા કેવી વાસ આવે મારે તો આ લગભગ 2-3 દિન નાકમાં જ વાસ નહીં જાય જાંબુડા એટલે જાંબુડા હો બાપાના ભાડે મીઠા મજા બહુ મીઠા લાગે છે ને હા પારકા તો મીઠા જ લાગે ને તને આટલા બધા કઈ કોણ પેટ ભરીને ફાટે મેં તારા બાપનો જાંબુડો છે આ મફતમાં તો મોટો તગારા જેવું પેટ કર્યું ખાઈ પણ બીજું હું આ કરું તારા બાપનો છે જાંબુડો પણ મારો માં મને તમે મારા ને તાતાને શું કહ્યા પાલવે તને એક મૂકીને બોલો મારો બેટા પકલાને હું મોઢે માગ્યો પગાર આપ્યો તો કેટલો ઉપાડ દીધો આ મારો બેટો ગયો ક્યાં ઈ ગયો આમ એમ ગયો હા અને તું અહીંયા આવી ગયો હા આવા જાંબુડા તે હું કરું અહીંયા નવરો ખિસ્સાહી ના ભર્યા છે ઈ જાંબુડાના મારો બેટો એનું કરતો જાય પણ હારે બાયડીનું છોકરાનું કરતો જાય લે હાલી હું નીકળ્યો તો હવે એટલા બાપા બીજા લઈ તો જાવ બેઠો થાય ભાઈ ઉપાય ને કે હમણાં મૂકું છું એક હવે જાવ છું હવે શું જાઉં છું એટલે પક્કા ભાઈ આમ નો હોય તમારા શેઠ ને કહો ને મને 2-3 થઈ લીધી શું કરવા મૂક્યો છે તમે જ મને ધ્યાન રાખવા જ મોકલ્યો તો આ ધ્યાન રાખો મોકલ્યો તો ઓલો આવીને જાંબુડા કેટલા થેલી ભરીને વિયો ગયો ખિસ્સા ભર્યા કેટલા ખાઈ ખાઈને 2-3 કિલો ખાઈ ગયો ઈ મેં ખાલી એમ જ કીધું તું જાંબુડાનું ધ્યાન રાખજે અને થોડાક ખાજે મેં ખાલી એમ જ કીધું 150 રૂપિયાના જાંબુડા ખાઈ ગયો ઈવડો ઈ 150 ના ખાઈ ગયો વેચવા જાય એટલે 150 રૂપિયા આવે આ મારા ખોટ ને તને કહું છું બોટડા તને કહું છું સાંભળે હું રે
એક મૂકી હોય ને આને તો. પણ શેઠ તમારે કેટલા રૂપિયા છે? 150 રૂપિયા ભૂલી જવાના. ભૂલી ક્યાંથી જાય? આ એમ નથી જાય. જાંબુડાને ફાલ આવ્યો, આને છે ને ખાતર નાખ્યું હોય, પાણી પાયું, ઉછીને મોટો કર્યો હોય, આ તઈ જાંબુડા બધા વેચાય અને તઈ ગરાગી આવે અને અહીંયા તું બહાર જઈને બીજો ખાઈ જાય છે. પણ રેવાય એવું જ નહોતું, થોડું કઈ રેવાય એવું નહોતું. હવે હલતો સલતો નહીં, અહીંથી રેઢો જાંબુડો મૂકતો નહીં. અત્યારે કેવી માર્કેટ આવે છે ખબર? હું ભાવ આવે છે કે ઓલા 150 જાંબુડા ખાઈ ગયો ને લઈ ગયો ને હા. એ તારા પગારમાં કપાય છે. હવે સમજો હવે શેઠનો દુખલો હું કર જવા દે. એમ થોડા હોય. આ તારા હાથ કેવા રડબડ કરીને આયા મારો સોનો બગાડ્યો છે. પણ તો આમ હું ક્યારે તમારી બાકી વળાવી રહીશ? જા હાથ ધોયા, પેલા જા હાથ ધોયા. મારો બેટો હાવ ગંધારો લાગે છે, પૂરું પાણી લેતો નથી અને હાથ બધા રડબડ કરીને આવ્યો. હવે તો આના છે ને મારે રેઢો મૂકવો નથી. આ વાડી ઘડીએ ભલે ધક્કા થાય પણ આયા ના રહેવું છે. મારો બેટો એક જણો આવીને કેટલા જાંબુડા ઉલાળી ગયો, હારે ખિસ્સા ભરતો ગયો અને કેટલા લઈ ગયો. આ બધી મારે ખોટે છે ને, પણ એના પગારમાંથી 150 રૂપિયા કાપી લો. જો ન કાપો તો મારી નામ ટી લો નહીં. કાલે શેઠે એક માર્યો, પણ આ સમજો કોઈને એક જાંબુડો ન લઈ જવા દઉં. અને આ કોકને મારવા પડે ને તો ભલે મારવા પડે. અને આ બાકી વળી જાય તો સારું છે. અહીંથી છૂટો તો થાવ, પછી આ ગામમાં દેખાય બીજો. આ મફત આવી ગયા. હું શું કરો હો? પણ હું આ નાગની ઘોડે ફૂફાડા મારો હો. ફૂફાડા મારે એવું જ છે. હું આયા? અરે કાઈ નહીં, કેટલા દી પછી આવ્યો તમે કીધું લાવો આજે પક્કાજીને મળતી જાઓ. હા, મળી લીધું તો છટકો. તમને તો પણ ભારે ઉતાવળ હો પક્કાજી. ઉતાવળ તો બહુ છે મને. એવું હે? હા, હું એમ કહેતી હતી કે કેવા જાંબુડા આવ્યા છે? જાંબુડા આવ્યા છે પણ બધા કાસા છે. કાચા હે? હા, નો હોય હવે ઈ તો રેવા દ્યો. તમે આ કર્યો થાય. અરે પાકી ગયા છે. હા હા, એ બધું હોય એમાં. અરે પક્કાજી એમ કહું થોડા જાંબુડા દ્યો, મારે ખાવા હે. જાંબુડા નહીં મળે. ઓલું પડખે ને ખેતર્યું ના જઈને વ્યા જાવ. લાવ. અરે તમે સમજો હું તમને શું કહેવા માંગુ છું? હું અરે મેં તમને કીધું નહોતું કે ઓલી બહારથી મારી બેનપણી આવવાની હે? યાદ છે? ઓલી તમે વાત કરી હતી. હા. ઓલી તમે વાત કરી હતી. આ બેહો હાલો. આ બેહો લો ટેબલ જેવું લેતા હું હોય. આમ 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 આયા આયા. ના ના આયા આવતા રહ્યો. થેન્ક યુ પક્કાજી. તમારું નામ તો કયો? મારું નામ જડી છે. જડી? હા. જડી બહુ દાદા કીએ જડી. એ બધી વાત હાશી. જો મારા શેઠ આવી ગયા ને તો લાગે છે હજી 2-3 મહિના વધી જશે એવું લાગે. તો ગોળ્યા વધી જતા. આ તો જો જડી. પેલી જાંબુ ખાવા તો મળશે, પણ આ પક્કાજી 2 આટા ઓછા હોય એવું નથી લાગતું? એલા આપા 2 નહીં, એના બધા આટા ઓછા જ છે. આ તો હવે કેમ ઓલા વાડી વાળાએ રાખી લીધો સાને. દેખાય જ છે એટલે જ તને અહીંયા લઈ આવી હું, મને ખબર જ હતી. હા આ તો જાંબુ હોય. વાવ વાહ પક્કાજી વાહ, બહુ જ મીઠા છે. એક વાત કહું પક્કાજી તમને, મારા સિટીમાં તો આવા કઈ છે ને જાંબુડાના ઝાડ ક્યારેય નથી જોયા, અને આવા મીઠા જાંબુ તમે ક્યારેય નથી ખાધા. થેન્ક યુ સો મચ. હે પક્કાજી, મારી વાત તો સાંભળો. એ તમાર પાસે ઓમ કહું ઠેલી હોય, ઠેલી ભર દ્યો ને જાંબુડાની. હા, મને ભરી દ્યો ને, તો મીઠા મીઠા જાંબુડા ખાઈને તમને યાદ કરીશું. લો એક લ્યો. આપી દે ને બધાય આપી દે ને, એક નથી ખાવા. લઈ લે બધાય લઈ. લાવ આમ જો પક્કાજી, હારી ઠેલી હોય ને તો ઠેલી ભરતા હો જાઓ. આ હારા વીણજો હો. આમ જો એવા વીડું ને એક તમે આમ આમ તો બધા ખાવે. મને હારા દેજો. હું તો
જાંબુનો જ્યુસ બનાવીશ. હું બનાવીશ કરે જો આને આ જામજો કેવા મીઠા. અરે મત જેવા છે બહુ જ મીઠા. પણ એમ નહીં અરે આ વાત તો સાંભળો શું ઘૂમરે સૈડા હો તમે એમ કહું છું તમે જાતા કા નથી લા જાંબુડા લેવા ખેલી તમને કહું ભરિયાઈ દ્યો ઈ તમને નો ખબર પડે તો કોને ખબર પડે? તમારા જાંબુડા કેટલાક લાવું? 2 કિલો થઈ જશે. 5-7 કિલો લઈ લ્યો ને. મારે થોડુંક જ્યુસ બનાવવું છે, પછી ઓલું પાવડર બનાવવું છે, ડાયાબિટીસમાં કામ આવે એનો પાવડર બનાવી નાખું કા અને ઓલું ફેસ પેક બનાવી નાખું. કેટલા 5-7 કિલો હોય તો સારા. આપણે બે ભાગ પાડ લેવું એમાં 5-7 કિલો આવી. મેં કિલોનું કીધું હતું. 5 કિલો પડશે. 7 કિલો જ્યુસ બનાવવું છે. જો ઓલા બાબાને ખબર પડી મેં અમને 5-7 કિલો જાંબુડા આપ્યા છે એટલે મને લાગે છે 5 મહિના હું પાછો ભોળા 5 મહિના આવું ક્યાંથી મળે બધે. હાલો જાંબુડા. ઓહો, આ તો કઈ વધારે મીઠું લાગે છે. હેલો વિનતા હો આ ઉતાવળ રાખજો ઉતાવળ મને લાગે હે આ તને જોઈને આવું કેલો થઈ ગયો છે અને સારું કર્યું તને લેવી મારે ફાયદો આમાં 5-7 કિલો લેવે ને તો થોડા બે બાટી લેવું હા, 2 કિલો તું રાખજે ને 3 કિલો હું રાખી. ત્યાં પછી રોજ આવું છે આપણે હા, અને જ્યારે તું અહીં આમ ત્યારે હે ને અહીં આવતું રહેવાનું આપણે સમજી તું સમજી ગઈ. આને હે ને મીઠું મારીને એનો ઝાડ ઉડાડી નાખું તું જો મારો પ્લાન શું હોય ખબર? કે અઠવાડિયામાં 2-3 વખત તો હવે હાલતા અહીંયા જ ગુડાઈ જાઉં માસીને ઘરે. અહીંયા ઘણું બધું વાવેલું છે હા ઘણા બધા ફળ ફ્રૂટ છે આપણે અહીંયા આવીને મીઠું મારી રાખવાનું તમે કેટલા કીધા હતા? 5-7 કિલો. 8 કિલો લાવ્યો. 8 કિલો. વાહ પકાજી વાહ આમાં એવું હતું મારા શેઠે કીધું તું કે ઓલા મહેમાન આવે છે ને તો થોડાક ઉતારીને રાખજો. તો અમે ઉતારેલા પડ્યા હતા હં? થોડાક એમાં ઉમેરીને તમારી હાથ સમજો આવા છે બધાય હો. બધાય આવા હા પાક્કા જો તો ખરા. વાહ પકાજી વાહ એ પક્કાજી હું શું કહું, હા તમે પાસે ઓલું કંઈક ચાટ મસાલો આવે ખબર? એ ખાવાથી આપણે ફળ છે ને આપણે વધારે મીઠું લાગે. હે હવે એ ચાટ મસાલા વાળી આટલા બધા પછી નખરા નો હોય જી મલે ખાઈ લેવાનું હોય મેં કીધું ચાટ મસાલો એક પેકેટ લેતા જાય એમ. કેવા મીઠા છે ને. અરે તમારા જેવા મીઠા. લો હજી 2 લ્યો તમ તાર. બહુ મીઠા હો, બહુ મીઠા જાંબુડા. તું જાંબુડીને જાંબુડા ખવડાવે એમ ને? 2 દી મારી ઓલા છોકરાને જાંબુડા ખવડાવ્યા અને થેલી ભરી દીધી. આજ તે આને થેલી ભરી દીધી. તને કહું છું રોજડા, તને હું કહું છું. મહેમાન આવ્યા હતા. એક દી છોકરા આવે, એક દી મહેમાન આવે, એક દી બાઈઓ આવે, એક દી છોકરીઓ આવે. શું મને કાંઈ વધવા નથી દેવું તારે? અને આ હું ભર્યું છે 8 કિલો જાંબુડા. તારા બાપ 10 કિલો છે. હવે આ 10 કિલોના પૈસા પગારમાંથી કાપી નાખવાનો હું. અને આવા ધંધા કરે મૂકજે. ભલે લઈ જા, મારા પૈસા ઉભા છે ને. 10 કિલોના પૈસા કાપી લેવામાં આવશે તારા. મને લાગે છે હજી અમારે એક વરો આવીને કામ કરવું પડે. રહેવું જ પડે ને. આવા ધંધા કરે ઘડીક છોકરા આવે, ઘડીક છોકરીઓ આવે. આટલી બધી ઓળખાણ છે તારે. હું શું કહું તમને, હું ઓલો તમારો કપા રહ્યો ને એ કપા વીણવાનું નીંદવાનું ના વીણવાનું આયા મને નથી જવું જાંબુ. મને હું ખબર તું આવો નીકળ્યો છો, તું પૂરો નીકળ્યો એમ કહું છું. ઓલો કપા રહ્યો ને ત્યાં કોઈ આવે કપાની ક્યાં વાત કરે તું? આવા ધંધા કરવાના બહુ મીઠા છે. કેવા લાગે છે? હું તો ખવો જ છું. મારો ઘરનો જાંબુડો મને હું દે. આખી થેલી ભરીને દીધી 10 કિલોની. આ બધી મારા ખોટ છે. મેં કીધું કેમ આ જાંબુડા ઓછા થાય? થેલું ભરી દે પછી ઓછા થાય ને. હું કરવા રાખ્યો તને મેં? જાંબુડાનું ધ્યાન રાખવા. શું ધ્યાન રાખવા? હવે આ છે ને મને તારે અહીંયા મારે રહેવું પડે. કલાકે ધક્કો ખાવો છે. આવા ને આવા ભેગા કરે તું અને બધું મફતમાં દઈ દે. મહેમાન હતા. શું મહેમાન હતા? કોઈ મહેમાન બેમાન નથી. મને બધી ખબર છે.
તારી મને બધી ખબર છે આ જાંબુડા એટલે હું તું લીલા કરે એક રૂપિયો લીધો કે ભાઈ આ જાંબુડાના આટલા પૈસા થાય એવું કે કઈ કીધું પણ હગા હતા. હવે સીધી રીતે જાંબુડાની ધ્યાન રાખજે. મારો બેટો આવા ને આવા મેં રાખી અને મારો તો હાવ નીપજ બધી બાતલ થઈ. એક દી બાઈઓ આવે, છોકરીઓ આવે, છોકરા આવે. છોકરા તો ઠીક છે, ચોરી કરીને ખાઈને સાના માના ખાઈ જાય, પણ આને તો ઠેલો ફેંકી દીધો લે મફતમાં. હવે છે ને આ પૂરું થાય એટલે આને તો રાખવો જ નથી મારે. હવે તો છે ને બીજો રાખો, પણ આને મારે રાખવો નથી. આવા ને આવા તો ભેગા કરું ને રાખો ને તો હું ભેગો થાઉં.